નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ સરકાર એક્શનમાં આવી છે અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ તાબડતોબ નવસારી આવી પહોંચ્યા હતા, જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. નવસારી જિલ્લામાં આવેલ પૂરે વિનાશ વેરો હતો. જો કે પૂરના પાણી ઓસર્યા બાદ જનજીવન ફરી ધબકતું કરવા સરકાર એક્શનમાં આવી છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નવસારી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ડિઝાસ્ટર ઓફિસ ખાતે કેન્દ્રીય મંત્રી તેમજ નવસારીના સાંસદ સીઆર પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આર્થિક સહાય તેમજ પૂરગ્રસ્તોનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરત રવાના થયા હતા, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સોનવાડી, ભાઠા, કુંડાચ, લુહાર ફળિયા તેમજ ચીખલીના નદી મોહલ્લા ખાતે વિવિધ ગામોમાં જઈ પૂરગ્રસ્તોની મુલાકાત કરી હતી. આ સમયે મીડિયા સાથે વાતો કરતા નવસારી જિલ્લામાં આવેલ પૂરમાં કુલ 21 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી હતી, તો પૂરગ્રસ્તોને 18,000 રૂપિયા કેશડોલ અને 5,000 ઘરવખરી મળી કુલ 6,800 રૂપિયા ચૂકવવા તેમજ પશુધન માટે 37,500 અને બકરીના 22,000 ચૂકવવા કલેક્ટરને સૂચના અપાઈ હતી. ત્યારે સુરત શહેરમાં જે રીતે સહાય ચૂકવાય એ રીતે ચૂકવાય તો લોકોને ફરી બેઠા થવામાં રાહત થશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં અને વિશેષ કરીને નવસારી, વલસાડ, સુરત ત્યાં ભારે વરસાદના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. સુરતમાં તો છેલ્લા 15 દિવસમાં 2 વાર નુકસાન થયું. આજે અમે સવારથી નવસારીમાં ફરીએ છીએ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને નરેશભાઈ સહિત બધા જ પદાધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સવારે મિટિંગ કરી હતી અને કલેક્ટરશ્રીને પણ નિર્દેશ અપાયા છે સરકાર તરફથી કે કેશડોલ લગભગ 1,800 રૂપિયા અને ઘરવખરી માટે 5,000 રૂપિયા એમ 6,800 રૂપિયા તાત્કાલિક એમને બધાને રાહતમાં મળી જાય. આજે અને કાલ સાંજ સુધીમાં બધાને મળે એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે નુકસાન ખૂબ મોટું છે એટલે બધા સુધી પહોંચવું, સર્વે કરીને આપવું એ પણ જરૂરી છે. પશુધનનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે. એમાં પણ સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભેંસ અથવા ગાય હશે તો 37,500 રૂપિયા એને આપવામાં આવે અને બકરી હશે તો 22,000 રૂપિયા સુધીની પણ એને મદદ કરવામાં આવે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ જે સુરતમાં જે રીતે 15 દિવસ પહેલાં રેલ વખતે જે મદદ કરવામાં આવી છે એ જ રીતે અહીંયા પણ મદદ થાય એ પ્રકારની રજૂઆત એમની સામે પણ કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ નુકસાન માટે ચિંતિત છે અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આમાં પોતે પણ ધ્યાન આપી રહ્યા છે. એમણે મુખ્યમંત્રી સાથે પણ પોતે વાત કરી છે, પ્રધાનમંત્રીશ્રીએ પણ અને અમિતભાઈ શાહ સાહેબે પણ. માનનીય અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ તો આ જ વિસ્તારના ધારાસભ્ય પણ છે અને એ પણ ગામે ગામ, ઘરે ઘર ફરીને કેવી રીતે જલ્દીમાં જલ્દી મદદ આપી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે. 21 જેટલા મૃત્યુ નોંધાયા છે. હમણાં સુધી એની બોડી મળી છે, 1-2 બોડી મળવાની બાકી છે, પણ આપણે પ્રયત્ન એવો છે કે હવે પછી વધુ બોડી ન મળે અને જે નુકસાન થયું છે એ નુકસાન બધાને ભરપાઈ થાય અને લોકો રાબેતાનું જીવન જીવી શકે એ પ્રકારના બધા મળીને પ્રયત્ન કરી રહ્યા છે. મેં કહું ને કે સુરતની અંદર જે રીતે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એવું જ પેકેજ આપવા માટેની માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.